નમસ્કાર મિત્રો. આજે 11મી નવેમ્બર મૌલાના અબ્દુલ કલામજીનો જન્મદિવસ અને ભારતમાં આપણે રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે આને ઉજવીએ છીએ. રાષ્ટ્રીય શિક્ષા દિવસ, શિક્ષાનું મહત્ત્વ ખૂબ જ છે કોઈપણ દેશની પ્રગતિ માટે, દેશના ઘડતર માટે. ત્યાંના લોકો શિક્ષિત હોવા ખૂબ જરૂરી છે. મને યાદ છે લગભગ 1901માં આ દેશમાં માત્ર 3 મહિલાઓ ગ્રેજ્યુએટ હતી અને 0.1% મહિલાઓ સાક્ષર હતી, એટલે કે પોતાનું નામ લખી શકતી હોય એવી હાલત હતી. 1901 પછી જ્યારે મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા અને લોકોને જાગૃત કર્યા, ત્યારે સૌથી પહેલાં એમનું કામ સોશિયલિઝમનું જ હતું. એમને મહિલાઓને મોટિવેટ કરી, આંદોલનમાં જોડ્યા. હવે આંદોલનમાં જોડ્યા પછી છાપા વાંચવાનું એ બધા, એમાં સાક્ષરતા મહિલાઓમાં આવી. એટલે તમે જોશો તો 1947 આવતા આપણી મહિલાઓ લગભગ 8% એજ્યુકેશન રેશિયો એમનો થઈ ગયો ઓવરઓલ એમની પોપ્યુલેશનમાં. અને તમે આજે આવો તો આપણે 70-72% સુધી આવી ગયેલા છે. સો ધીસ ઇઝ હાઉ વી હેવ પ્રોસીડેડ. અને આમાં ગાંધીજીનો પણ ખૂબ જ મોટો હાથ છે, જ્યાં શિક્ષણની પ્રણાલીઓ આપણા, કારણ કે હું પહેલાં મહિલા શિક્ષણની વાત એટલે કરી છે કારણ કે એક મહિલા શિક્ષિત થાય ને તો એ 2 કુટુંબોને કરે, શિક્ષણ આપે, 2 કુટુંબોને શિક્ષિત કરે. એટલે મહિલાઓનું શિક્ષણ ખૂબ જરૂરી છે. બીજી વાત કરીએ કે શિક્ષા અને વિદ્યા આ 2 અલગ વસ્તુઓ છે, એ આપણે સમજવી જોઈએ. આપણે જ્યારે કોઈક ગ્રંથ વાંચીએ તો આપણને એવું કે વિદ્યા ગ્રહણ કરવા ગયા, અને આજની તારીખમાં આપણે શિક્ષા ગ્રહણ કરીએ છીએ. રામાયણમાં, મહાભારતમાં તમે શિક્ષાનો શબ્દ ઓછો આવતો હોય ને વિદ્યા ગ્રહણ કરવું વધારે આવતું હતું. હવે વિદ્યા અને શિક્ષામાં ફરક શું છે? જે ભગવાનની પાસે પહોંચાડવાની, એટલે નહીં દેવ માર્ગ પર લઈ જવાની, જે ભગવાનની પરિભાષા તમને સમજાવે, જીવન કેવી રીતે જીવવું એ તમને શીખવાડે, એને વિદ્યા કહેવાય. અને પૈસા કેવી રીતે કમાવા, કે ભાઈ તમારું ભૌતિક જીવન કેવી રીતે સારું જીવવું, એને શિક્ષા કહેવાય. આ 2 અંતર છે. ફરક સમજીએ તો તમે વિદ્યા તમને જે આપવામાં આવે છે એ તમારા ગુરુ હોય છે, કે જે જીવન કેવી રીતે જીવાય એ વાત કરે, એ ગુરુ હોય છે. જ્યારે કે શિક્ષણ એટલે શિક્ષા આપે તમારો શિક્ષક હોય છે. આપણી સ્કૂલમાં આજકાલ શિક્ષક થઈ ગયા છે પણ ગુરુઓ ઓછા છે નહીં એવું તો નહીં કહેવાય, પણ છે, પણ ઓછા છે. એની સંખ્યામાં વધારો હોવો જરૂરી છે. આપણે ગીતા વાંચીએ તો ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે બારાખડીમાં હું નહીં અ છું, એમાં અ છું. કેમ અ કહે છે બારાખડીમાં? તમે જુઓ, ક એટલે અનો સ્વર આવશે, ખ અનો સ્વર આવશે, ગ અનો સ્વર આવશે, ઘ અનો સ્વર આવશે. એટલે આખીને આખી તમે બારાખડી જો વોવલ્સને વોકલ્સને છોડીને, તો એ બધામાં અનો સ્વર આવે છે. એ અનો સ્વર આપણને પરમાત્માની પરિભાષા આપે છે કે ભાઈ આ એમની અહીંયા હાજર છે. આપણે જે કંઈ બોલીએ છીએ, જે શબ્દોનો, જે અક્ષરનો આપણે પ્રયોગ કરીએ છીએ, એમાં પરમાત્મા હાજર છે. એ વિદ્યા આપણને શીખવાડે છે. આપણે અંગ્રેજી માધ્યમ તરફ જઈએ છીએ તો અંગ્રેજીમાં ABCDEFG કરાવે છે, પણ હવે તમને ખબર હશે તો એક નવું ચલણ આવ્યું છે, ફોનિક્સ કહેવાય છે એને. જે સાઉન્ડ્સ, એને એ લોકો અ કહે છે, બીને એ લોકો બ કહે છે, સીને એ લોકો ક કહે છે, ડીને એ લોકો ડ કહે છે. એટલે એ રીતે એના સાઉન્ડિંગ ના થાય, ત્યાં બધી જ જગ્યાએ અ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક પશ્ચિમી દેશો પણ આ વસ્તુ સમજી રહ્યા છે કે સાઉન્ડિંગ ઓફ અ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે એ થવું જરૂરી છે. વિદ્યા શિક્ષા એટલે મને એ સમજાતું નથી. કેટલીક વસ્તુ આપણે આમ જોઈએ તો ખબર નહીં પડતી કે આપણે કેમ ભણી રહ્યા છે. આજે મારી એજ 40 યર્સ થઈ ગઈ છે, એટલે મને આજે ખબર નહીં પડતી કે મને કેમ ભણાવવામાં આવ્યું હતું જે તે વખતે.
ફોર એક્ઝામ્પલ, મને મેથ્સમાં ભણાવવામાં આવ્યું હતું a+b² = a² + 2ab + b². હવે એને આખા આટલા જીવનમાં મેં કોઈ જગ્યાએ એપ્લાય કર્યું એ મને યાદ નથી. કેમ એ રટ્ટો મારવામાં આવ્યો, કેમ ભણાવવામાં આવ્યું, મને નથી ખબર. કદાચ કોઈક જગ્યાએ એની જરૂર પડતી હશે, પણ અહીંયા કેમ ભણાવવામાં આવ્યું મને નથી ખબર. મારા ફાધર હતા એ પ્રાઇવેટ સ્કૂલમાં નથી ભણ્યા, સરકારી સ્કૂલમાં ભણ્યા છે. હું અર્ધ સરકારી સ્કૂલમાં ભણેલો છું. મારી 8th પછી ફી 6 રૂપિયા 12 રૂપિયા વર્ષ, 1 રૂપિયા પર ડેની પર મંથની ફી હતી. અમે એવામાં ભણેલા છે. જ્યારે આજની ફી સ્ટ્રક્ચર જોઉં તો કંઈક અલગ જ થઈ ગયું છે. પણ આ જેટલી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે ને એ બધા શિક્ષા આપી રહ્યા છે. એટલે આજે આપણે રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવી રહ્યા છે. વિદ્યા દિવસ નથી આવતો. વિદ્યા લેવા માટે તમારે ગુરુ પાસે જવું પડે, અને આ ગુરુઓની સંખ્યા ઓછી છે આ દેશમાં. સારા ગુરુઓની સંખ્યા ઓછી છે. રાષ્ટ્રીય શિક્ષા દિવસે એટલું પણ કહેવાય કે ભાઈ શિક્ષા તમામનો જન્મસિદ્ધ અધિકાર છે. શિક્ષણ એમને મળવું જોઈએ. દરેક મિત્રને, દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ. એનો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આપણે એવું જ કહે છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તમે જુઓ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એને ફક્ત નહીં 25% ગરીબ છોકરાઓને શિક્ષણ આપવું એને જ લોકો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સમજે છે. પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એના કરતાં બહુ મોટું છે. બહુ મોટું છે જેનું અધ્યયન લોકો કરતા જ નથી. ફોર એક્ઝામ્પલ, એમાં એવું કહેવાય છે કે સ્કૂલમાં બેસવાની જગ્યા કેટલી હોવી જોઈએ, કેટલા છોકરાઓ બેસી શકે ક્લાસમાં. લેટ્સે એ લોકોએ 8 ફૂટની વાત કરી છે, 8 સ્ક્વેર ફૂટ, 8 સ્ક્વેર ફૂટ એક છોકરાની જગ્યા મળવી જોઈએ બેસવા માટે. એટલે એ પ્રમાણે ક્લાસરૂમના સાઇઝ પ્રમાણે તેની સંખ્યા નક્કી થતી હોય છે. જે મિનિમમ સાઇઝનો ક્લાસરૂમ હોય એ પ્રમાણે છે. એટલે એવી ઘણી બધી બાબતો. એવું કહેવાય છે કે ભાઈ એડમિશનનું પ્રોસિજર હોય છે એ શુડ બી ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ. એટલે કે ન્યાયિક અને પારદર્શક હોવું જોઈએ. પણ આજકાલ આપણે એવું કંઈક જોવા નહીં મળતું. રાષ્ટ્રીય શિક્ષા દિવસના વાત આપણે કરીએ. આ શિક્ષા દિવસમાં શિક્ષણમાં ખૂબ સુધારાની જરૂર છે. આપણે હું ગુજરાતની વાત કરું કે વડોદરામાં વાત કરું, વડોદરા તો એજ્યુકેશન હબ બનવું જોઈએ, પણ એવું નથી થયું, જેનાથી અમે બધા જ દુઃખી છે. ચાલો મિત્રો, કંઈક એવું કરીએ કે આપણે આ શિક્ષાને છોડીને વિદ્યા ગ્રહણ કરતા થઈએ. એકવાર વિદ્યા ગ્રહણ કરતા થયા આપણને ખબર પડશે કે કયો રસ્તો આપણને પરમાત્મા સુધી લઈ જાય છે, કયો રસ્તો આપણે કેવું જીવન જીવવું જોઈએ. એકવાર આપણને એ ખબર પડશે તો કદાચ આપણે આ બધી જે બીમારીઓ છે, જે ગ્રુપ આપણી સામે બધી ઘટનાઓ થઈ રહી છે એમાં કદાચ આપણે ઘટાડો કરી શકીએ. કારણ કે આપણે જઈ રહ્યા છીએ પરમાત્માના માર્ગે, અને પરમાત્માનો માર્ગ હંમેશા સુગમ માર્ગ જ હોય. પણ જ્યારે શિક્ષા ગ્રહણ કરીને આપણે પૈસો કમાવા કે ભૌતિક સુખ માટે જઈ રહ્યા હોય ત્યારે એ શિક્ષા આપણને દુઃખ આપે એ સ્વાભાવિક છે. એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસે ફક્ત એક જ ઈચ્છા રાખું છું કે તમામ બાળકોને શિક્ષણ મળે. શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ, અને સૌથી મોટું કે શિક્ષણ એ સરકારની જવાબદારી છે, અને એનો ખર્ચો નાગરિકના માથે પર ઓછામાં ઓછો હોવો જોઈએ. તો જ એ શિક્ષણ ફળદાયક રહેશે. આભાર. જે રીતે મેં કીધું કે માં કૃષ્ણ છે, ક કહો તો કૃષ્ણને યાદ કરું છે, ખ કહો તો કૃષ્ણને યાદ કરું છે, ગ કહો તો કૃષ્ણને યાદ કરું. તો આ રીતે આપણે કૃષ્ણને સદૈવ આપણી આજુબાજુ અનુભવ કરતા રહીએ, એવી શિક્ષા, એવી વિદ્યા ગ્રહણ કરે, એવી હું દરેક બાળકોને અને દરેક નાગરિકને શુભેચ્છા પાઠવું છું. જય શ્રી કૃષ્ણ.